મુન્દ્રા મધ્યે સ્થાનિક વાસી છકોટી જૈન સંઘમાં લીમડી અજરામર સંપ્રદાયના પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી સ્વામી, છોટે ગુરુદેવ પરમ પૂજ્ય શ્રી વિમલચંદ્રજી સ્વામી આદિઠાણા 20નો ભારે ઉલ્લાસથી ઐતિહાસિક સામૈયું થયું હતું. સવારે પાંજરાપોળ પાસે પાંચે ગચ્છના ભાઈઓ એક જ ડ્રેસ તથા બહેનો એક જ રેડ કલર બાંધણી સાથે સામૈયામાં જોડાયા હતા. તથા ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદના નારા સાથે બંદરીય નગરી ગુરુમય બની હતી. 12 વર્ષ બાદ આચાર્ય મહારાજ સાહેબ મુન્દ્રા આવતા જૈનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. છકોટી જૈન સંઘના પ્રમુખ અને પાંજરાપોળના પ્રમુખ નવીનભાઈ મહેતા તથા ભોગીભાઈ મહેતાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. મહારાજ સાહેબ માંગલિક ફરમાતા જણાવ્યું હતું કે મોગો મનુષ્ય જન્મ એક જ વાર મળ્યો છે. જેને પાણી જેમ વેડફી ન નાખો પુણ્યનો ભાથું બાંધો તમારું જીવન ધન્ય બની જશે. તેમણે જીવદયા પર ભાર મૂક્યો હતો. આ ટાંકણે મુન્દ્રા સમસ્ત જૈન સંઘ પ્રમુખ ભૂપેન્દ્ર મહેતા, અશ્વિન મહેતા, હિરેન સાવલા, સુરેશ મહેતા, દીપક શાહ, અનિલભાઈ, પૂજનભાઈ, વિનોદ મોરબિયા, મનીષ મોરબિયા, બિપિન શાહ, સુરેશ મહેતા, પારસ ફોફળિયા, ભરત મહેતા, હાર્દિક સંઘવી, ઋષભ સંઘવી, સંકેત સંઘવી, સંપત મહેતા, વૈભવ મહેતા, વિરાટ મહેતા, ઋષભ સંઘવી, વિમલ મહેતા, અભય ગાંધી, જીતુભાઈ મામા, નીરવ મહેતા, ભાવિન શાહ, વિનોદ મહેતા વગેરે આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા. એક સમય આ સામૈયું જોવા માટે નગરજનો પોતાના પગને રૂકજાવના આદેશ આપ્યા હતા. એમ યુવા કાર્યકર વિનોદ મહેતાની યાદીમાં જણાવાયું હતું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ.